ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જો આપણે ધોરણ 4 આસપાસ વિષયમાં ભણવાનું છે, બરાબર? આસપાસ વિષયમાં આપણે પાઠ 13, પાઠ 14 અને પાઠ 15 ભણી ગયા. પાઠ 15 આપણે ચોપડીમાં ભણી લીધો છે, ઓનલાઈન ક્લાસમાં, અને વિડીયો પણ મૂકી દીધો છે, બરાબર? આ એની પીડીએફનો વિડીયો છે. પાઠ 15 બજારથી ઘર સુધી. આ પાઠમાં આપણે જોયું કે શાકભાજીવાળાને કેટલા કામ હોય છે, બરાબર? એની પીડીએફ આપણે અહીંયા સમજવાની છે, જે પીડીએફ સ્વાધ્યાય પોથી પ્રમાણે હોય છે, બરાબર? આપણે સમજીએ છીએ. જેમાં સૌથી પહેલાં શું હોય છે? વિકલ્પો, બરાબર? તો જુઓ, પાઠ 15 બજારથી ઘર સુધી, એમાં સૂચના નંબર 1 વિકલ્પો લખો. એમાં પહેલું, વૈશાલીના પિતાજી શો ધંધો કરે છે? વૈશાલીના પિતાજી શો ધંધો કરે છે? અ કરિયાણું વેચે છે, બ શાકભાજી વેચે છે, ક ખેતી કરે છે, ડ હોટલ ચલાવે છે, બરાબર? વૈશાલી એટલે તમને મેન છોકરી જે હોય છે એટલે પિતાજી શું કરે છે, આમાં બહુ વિચારવાનું તરત આવડી જાય, બરાબર? જવાબમાં આવશે બ શાકભાજી વેચે છે. બીજું, વૈશાલીના કુટુંબના કાર્યની શરૂઆત ક્યારે થાય છે? જો વૈશાલીનું કુટુંબ શાકભાજી વેચે છે તો કેટલા વાગ્યા કાર્ય એમનું કામ બધા ચાલુ કરી દેવા પડે છે, બરાબર? તો જવાબ, તો વિકલ્પો જુઓ, અ સવારે 4 વાગે, બ સવારે 5 વાગે, ક સવારે 3 વાગે, ડ સવારે 7 વાગે. તો જવાબમાં આવશે ક સવારે 3 વાગે, બરાબર? શું આવશે? સવારે 3 વાગે. ત્રીજું, વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? તો અ 7:30 વાગે, 7:30 વાગે, બ 8 વાગે, ક 8:30, બરાબર? 8:30 વાગે, ડ 9 વાગે. તો જવાબમાં શું આવશે? અ 7:30 વાગે, 7:30 વાગે, બરાબર? વૈશાલી સવારે કેટલા વાગે ઉઠે છે? 7:30 વાગે. ત્યાર પછી ચોથો વિકલ્પ છે, શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી ક્યાં જાય છે? શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી ક્યાં જાય છે? તો જુઓ વિકલ્પો, અ ખેતરમાં, બ બજાર મંડીમાં, ક વાડીમાં, ડ બગીચામાં. તો જવાબમાં શું આવશે? બ બજાર મંડીમાં, મોટા બજારમાં જાય છે, બરાબર? પાંચમું, છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે? છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે? તો અ શિયાળો, બ ચોમાસું, ક વસંત ઋતુ, ડ ઉનાળો. કઈ ઋતુમાં? તો સુકાઈ જાય ત્યારે પાણીનો છંટકાવ કરવો પડે. તો કઈ ઋતુમાં વધારે સુકાય? તો જવાબમાં આવશે ડ ઉનાળો, બરાબર? ઉનાળામાં. છઠ્ઠું, નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે? નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે? તો અ બટાટા, બ રીંગણ, ક વટાણા, ડ તુરિયા, બરાબર? કયું શાકભાજી જમીનની અંદર? તો જવાબમાં આવશે અ બટાટા. જેમ આગલા પાઠમાં ડુંગળી પણ જમીનની અંદર થતી હતી, બરાબર? પણ અહીંયા વિકલ્પમાં રીંગણ, વટાણા, તુરિયા વેલા પર થાય, રીંગણ ને વટાણા છોડ પર થાય, એટલે જવાબમાં આવશે અ બટાટા. સાતમો વિકલ્પ, કયું ફળ વેલા પર થાય છે? બરાબર? કયું ફળ વેલા પર થાય છે? તો અ કેરી, બ રાયણ, ક જામફળ, ડ દ્રાક્ષ. તો જવાબમાં શું આવશે? ડ દ્રાક્ષ. દ્રાક્ષ એ વેલા પર થાય છે, બરાબર? કેરી, જામફળ, રાયણ બધાના ઝાડ હોય. ત્યાર પછી આઠમો વિકલ્પ, નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? અ રીંગણ, બ ટામેટા, ક કારેલા, ડ પાપડી, બરાબર? આમાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? તો બધાને ખબર પડી જ જશે, કેમ કે એ લોકોને તમને આ શાક ભાવતું નથી, બરાબર? વધારે પડતું. જવાબમાં આવશે ક કારેલા. વિકલ્પોની માંથી તરત જ ખબર પડી જાય કે કારેલા કડવા, એમ ઓળખ જ છે, એટલે જવાબમાં આવશે ક કારેલા. નવમો વિકલ્પ, નીચેનામાંથી કઈ શાકભાજી કાચી પણ ખાઈ શકાય છે? તો અ બટાટા, બ કોબીજ, ક પરવર, ડ રીંગણા. નીચેનામાંથી કઈ શાકભાજી કાચી ખવાય છે? તો કચુંબરમાં ખવાય, બરાબર? બટાટા, પરવર, રીંગણા બધું કાચું ના ખવાય, એટલે જવાબમાં શું આવશે? બ કોબીજ. કોબીજ કાચી પણ ખવાય છે, બરાબર? આગળ જુઓ 10મો વિકલ્પ, છોટું સવારે 10 વાગ્યાથી શાળાએ જતાં પહેલાં કયું કામ કરે છે? છોટુને 10 વાગ્યા પહેલાં શું કામ કરે છે એમ સ્કૂલ જતાં પહેલાં તૈયાર થઈને? તો જવાબમાં આવશે અ ગૃહ કાર્ય કરે છે, બ જીમમાં જાય છે, ક
ક તેના પપ્પાની લારી પર રહે છે કે ડ મિત્રો સાથે રમે છે. તો જવાબમાં શું આવશે? ક તેના પપ્પાની લારી પર રહે છે. બરાબર. એ ટિફિન લઈ જાય છે એટલે જ્યાં સુધી એને સ્કૂલનો સમય થવાનો હોય ત્યાં સુધી એ લારી પર ઊભો રહે છે. બરાબર. તેના પપ્પાની લારી પર રહે છે. ક જવાબમાં આવશે. હવે જો આગળ બીજી સૂચના, ખાલી જગ્યા પૂરો. બરાબર. ખાલી જગ્યાઓ છે. પહેલી ખાલી જગ્યા જુઓ. વૈશાલીના પિતાજી અને કાકા ખાલી જગ્યા વાહન દ્વારા બજારમાંથી શાકભાજી લાવે છે. કયા વાહન દ્વારા? તો જવાબમાં આવશે ટેમ્પો. ટેમ્પા દ્વારા બજારમાંથી શાકભાજી લાવે છે. બરાબર. બીજું, છોટુના પિતાજી ખાલી જગ્યામાંથી તાજા શાકભાજી લાવે છે. છોટુના પપ્પા ક્યાંથી લાવે છે? તો જવાબમાં આવશે બજાર મંડી. બરાબર. એ વૈશાલીના છોટુના બધાના પપ્પા એક જ. વિચારવાના બેસી જતા કે વૈશાલીના પિતાજી એ તો લાવે છે. જવાબમાં આવશે બજાર મંડી. ત્રીજું, વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘરે પાછા ફરે છે. વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘરે પાછા ફરે છે. કેટલા વાગે? 10 વાગે. વૈશાલીના પિતા અને ભાઈ 10 વાગ્યાની આસપાસ. ઉનાળામાં ખાસ કેટલા વાગે છે? 10. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, ઉનાળામાં આપણે પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાઈએ છીએ. બરાબર. ઉનાળામાં તો ઉનાળામાં કયું હોય ખાસ ફળ? કેરી. બરાબર. કેરી આવે. કેરી એ ફળોનો રાજા છે. તમને બધાને બહુ જ ભાવે છે. કેરીનો રસ આપણે પૂરી સાથે ખાઈએ છીએ એટલે જવાબમાં આવશે કેરી. 5મી ખાલી જગ્યા, જમીનની અંદર થતું ખાલી જગ્યા શાકભાજી લગભગ તમામ શાકભાજી સાથે શાક બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. જમીનની અંદર થતું હોય એવું કયું શાકભાજી છે જે તમામ શાકભાજી સાથે શાક બનાવવામાં ઉપયોગમાં લેવાય છે? તો જવાબમાં આવશે બટાટા. બરાબર. શાકભાજીમાં રાજા કોણ? બટાટા. લગભગ મોટાભાગે આપણે બીજા બધા શાકભાજી જોડે એને નાખીને બનાવીએ છીએ. રીંગણ બટાકા, ડુંગળી બટાકા. બરાબર. એવી રીતે મોસ્ટ ઓફ બધા શાકમાં નખાતું હોય છે એટલે એ જવાબમાં આવશે બટાટા. 6થું, જાંબુનું ફળ ખાવા માટે ખાલી જગ્યાની ઋતુની રાહ જોવી પડે છે. જો આપણે જાંબુ ખાવા હોય તો કઈ ઋતુમાં લાગે? તો રાહ જોવી પડે તો ચોમાસું. તો જવાબમાં શું આવશે? ચોમાસાની ઋતુની રાહ જોવી પડે છે. આગળ જુઓ, ખરા ખોટા છે. ખરા ખોટા લખો. તો એમાં પહેલું, છોટું અને વૈશાલી ભાઈ બહેન છે. છોટું અને વૈશાલી ભાઈ બહેન છે. તો જવાબમાં શું આવશે? સાચું. બરાબર. જવાબમાં શું આવશે? સાચું. બીજું, વૈશાલીના માતાજી શાકભાજી વેચે છે. હવે વૈશાલીના માતાજી ઘરનું કામ કરે છે, શાકભાજી તેના પપ્પા વેચે છે, પણ એ બધા ખાલી મદદ કરવા લાગે છે. બરાબર. એટલે વેચતા નથી. લારી લઈને વેચવા તો પિતાજી જાય છે એટલે જવાબમાં શું આવશે? ખોટું. બરાબર. વૈશાલીના માતાજી શાકભાજી વેચે છે, ખોટું. વૈશાલીના પિતાજી શાકભાજી વેચે એવું હોય તો સાચું. આગળ જુઓ. ત્રીજું, વૈશાલીના પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે. આ તો આપણે બહુ સરસ રીતે પાઠમાં સમજાતા. બરાબર. આગલા દિવસનું શાકભાજી વધારે ખરાબ ના થઈ જાય પછી વેચાય જ ના એટલા માટે પહેલાં આગલા દિવસના શાકભાજી વેચવાનો પ્રયત્ન કરે છે. તો જવાબમાં આવશે સાચું. 4થું, ગાજર શિયાળામાં થતું શાકભાજી છે. તો એ સાચી વાત છે. બરાબર. અત્યારે ગાજર આપણે કચુંબરમાં ખાઈએ છીએ અને કોઈ હલવાઈ બનાવતા હોય. જવાબમાં આવે ખરું. 5મું, કેળું બધી જ ઋતુમાં મળતું ફળ છે. તો આવશે સાચું. કેળું એવું ફળ છે જે બધી જ ઋતુમાં મળે છે એટલે જવાબમાં આવશે સાચું. 6થું, વૈશાલીનો મોટો ભાઈ કોલેજમાં ભણવા જાય છે. બરાબર. વૈશાલીનો ભાઈ છોટું એ નાનું છે અને મોટો ભાઈ તો પપ્પાની જોડે જાય છે. બરાબર. લારી પર એ પાઠમાં આવ્યું જ છે. કોલેજમાં જતું નથી એટલે જવાબમાં શું આવશે? ખોટું. 7મું, આપણે ખોરાકમાં ફળો અને શાકભાજી ખાવા જોઈએ. આપણે ખોરાકમાં ફળો અને શાકભાજી ખાવા જોઈએ એટલે જવાબમાં શું આવશે? ખરું. શું આવશે? ખરું. આપણે ખોરાકમાં ફળો અને શાકભાજી ખાવા જોઈએ એટલે જવાબમાં આવશે ખરું. જો જોડકા ખરા ખોટા પત્યા. હવે છે જોડકા લખવું. તેમાં પહેલું, વિભાગ અના પ્રશ્નો વિભાગ બમાં હોય. અહીંયા વિભાગ બના જવાબ બહુ જ મોટા હતા એટલે આખા પાનામાં થયેલા છે, પણ વચ્ચે આપણે ક્રમઅક્ષર તો દેખાય જ છે. બરાબર. તેમાં જુઓ પહેલું, છોટું. તો છોટું કોણ હતું? બરાબર. તો જવાબમાં છોટું શું કરે છે? તો જવાબમાં આવશે ઈ. ઈમાં શું લખેલું છે? છોટું નિશાળે જાય છે. એનો જવાબ છે. ત્યાર પછી વૈશાલીની માતાજી. તો જવાબમાં શું આવશે? ડ. તો ડમાં શું છે કે
કોથળામાંથી શાકભાજી કાઢીને ગોઠવે છે. ત્યાર પછી છોટુના કાકા, તો શું આવશે? બ. ટેમ્પો લઈ બજાર મંડીમાંથી શાકભાજી લેવા જાય છે. બરાબર, શાકભાજી લાવે છે. ત્યાર પછી 4. વૈશાલીનો મોટો ભાઈ, તો જવાબમાં આવશે અ. પિતાજીની સાથે લારી પર શાકભાજી વેચે છે. બરાબર, એ રીતે, કેમ કે જવાબ એના મોટા છે 3 લીટીવાળા, એટલે આખા પાનામાં જવાબ આવી ગયા છે. બરાબર, એટલે દેખાતા નથી, પણ તમને ક્રમઅક્ષર દેખાય છે એ પ્રમાણે તમારે લખી દેવાનું છે. બરાબર, જુઓ ડ જવાબ આવતો તો વૈશાલીના માતાજીમાં ડ તો અંદર લખેલું છે. બરાબર, કોથળામાંથી શાકભાજી કાઢી ગોઠવે છે. ત્યાર પછી અમાં હતું, પહેલા ક્રમમાં હતું છોટું. બરાબર, તેનો જવાબ શું હતો? ઈ. તો શું આવશે? શાળામાં ભણવા જાય છે. ઓકે, આ જવાબ મોટા હોવાથી આખા પાનામાં આવ્યા છે, તેથી દેખાતા નથી. હવે આગળ જુઓ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. બરાબર, નીચેના પ્રશ્નોના ઉત્તર, તો પહેલું આવશે, વૈશાલીના પિતાજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે, તે કેમ આવું કરે છે? તો જવાબમાં જુઓ, આગલા દિવસની શાકભાજી વધુ સમય માટે પડી રહે તો તે ખરાબ થઈ જાય છે, તેથી બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે. બરાબર, આપણે સમજાતા જ કે આગલા દિવસનું શાકભાજી થોડું વાસી હોય એટલે વધારે પડી રહે તો ખરાબ થઈ જાય, એટલે પહેલાં એને જ વેચવું પડે. બરાબર, એટલે પહેલાં વેચે છે. બીજો પ્રશ્ન, તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે ક્યાં? તો આ જવાબ તમારે જાતે લખવાનો છે, કેમ કે તમે જોયા છે, કોઈ નાય પણ જોયા હોય. બરાબર, એટલે એ જવાબ તમારે જાતે લખવાનો. જો તમે જોયા છે, હા જવાબ છે તમારો, તો ક્યાં જોયા છે લખવાનું છે. જેમ કે ઘરમાં જ જોયા છે, કોઈ ફ્રીજમાં કે ઘરની બહાર ફેંકતા જોયેલા છે, કે પછી લારીમાં જોયેલા છે, બજારમાં ગયા હોય તો જોયેલા છે, તમારે જાતે લખી દેવાનું. ઓકે, આગળ જુઓ ત્રીજો પ્રશ્ન, શાક વેચનાર કયા શાકભાજી વેચે છે, કેટલા વાગે કામ શરૂ કરે છે? તો જો કોઈ બી શાકભાજીવાળાની વાત છે. બરાબર, તમે પ્રવૃત્તિ કરી હતી, જેને પૂછ્યું હતું એનું પણ તમે લખી શકો છો જવાબમાં. તેઓ સવારે એક મોટી શેરીના નાકે, બપોરે બજારમાં અને સાંજના સમયે આજુબાજુની સોસાયટીઓમાં જઈ શાકભાજી વેચે છે. બરાબર, એમની શેરી હોય ને નાકે, પછી બજારમાં, પછી સોસાયટીમાં પણ ફેરી ફરતા હોય. બરાબર, શાકભાજી વેચવા નીકળે છે. તેઓ સવારે 8 વાગે લારીમાં શાકભાજી ભરી તેને વેચવાનું કામ શરૂ કરે છે. બરાબર, 8 વાગ્યાનું. આપણને અંદર ચોપડીમાં વૈશાલીના પિતાજી 7 વાગે નીકળી જાય છે, પણ એ બહુ વહેલું હોય તો કોઈ 8 વાગે પણ મોટા ભાગે જતા હોય, એટલે લખવાનું 8 વાગે લારીમાં શાકભાજી ભરી તેનું વેચવાનું કામ શરૂ કરે છે. બરાબર, ચોથો પ્રશ્ન, છોટુના પિતાજી સવારે કેવી રીતે અને ક્યાંથી શાકભાજી લાવે છે? બરાબર, છોટુના પપ્પા સવારે તો મોટા બજારમાંથી, મંડી બજારમાંથી, બરાબર, લાવે છે અને પછી લારી લઈને વેચવા જાય છે. તો જવાબ લખવાનું છે, છોટુના પિતાજી સવારે શાકભાજી લેવા તેમના ભાઈ તથા મહેલાના માણસો સાથે ટેમ્પો લઈ બજારમાં જાય છે. બરાબર, કેવી રીતે અને ક્યાંથી શાકભાજી લાવે છે? તો ટેમ્પામાં લાવે છે, એટલે ટેમ્પામાંથી લખવાનું. અને ક્યાં લેવા જાય છે? તો ટેમ્પો, મોટી મંડી બજારમાં. 5મું, સવારે પિતાજી તાજા શાકભાજી લઈ આવે ત્યારે વૈશાલીનું ઘર કેવું લાગે છે? બરાબર, એટલા બધા તાજા શાકભાજી લાવે એટલે એને અલગ અલગ કરવાના હોય, એટલે એ ઘર કેવું લાગે છે? નાની મંડી બજાર જેવું લાગે છે. નાની બજાર ના હોય જાણે શાકભાજીનું, એવું દેખાઈ રહ્યું છે. તો જવાબમાં શું લખવાનું છે? કે સવારે વૈશાલીના ઘરે તેના પિતાજી કોથળા ભરીને શાકભાજી લાવે છે, તે સમયે તેનું ઘર શાકભાજીની નાની મંડી જેવું લાગે છે. નાની મંડી. 6, વૈશાલીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે? વૈશાલીના પિતાજી વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે? તો વૈશાલીના પિતાજી કહે છે કે જો તેઓ મોડા પડે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી રહેશે, તેથી નુકસાન થાય. બરાબર, એટલે તેથી તેઓ વહેલા શાકભાજી વેચવા નીકળી જાય છે. બરાબર, સવારે વહેલા જો ના જાય તો એમને જે રોજનો ગ્રાહક હોય એ બીજેથી લઈ લે તો એમની ગ્રાહકી તૂટી જાય. બરાબર, રોજનો ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લે, તેથી તેઓ સવારે વહેલા જાય છે. આગળ જુઓ 7મો પ્રશ્ન, દરિયા કિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો દરિયા કિનારે નાળિયેરીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. નાળિયેરી, બરાબર, નાળિયેરીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે. 8મું, છોટુના પિતાજી સવારે લાવેલા તાજા શાકભાજી ક્યારે વેચવા કાઢે છે? છોટુના પિતાજી સવારે લાવેલા તાજા શાકભાજી ક્યારે વેચવા કાઢે છે? બરાબર, તો પહેલાં આગલા દિવસના વેચાઈ જાય, ત્યાર પછી તો જવાબમાં લખવાનું, છોટુના પિતાજી આગલા દિવસના શાકભાજી વેચાઈ જાય છે
ત્યારે સવારે લાવેલા તાજા શાકભાજી વેચવા કાઢે છે, બરાબર. ત્યારે સવારે લાવેલા તાજા શાકભાજી વેચવા કાઢે છે. છઠ્ઠી સૂચના, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, બરાબર. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેમાં મોટા પ્રશ્નો છે આ. તો પહેલો પ્રશ્ન જુઓ, શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? હવે આ પાઠમાં આપણે મસ્ત જ સમજ્યા છે, તો પણ જોઈ લઈએ. જવાબમાં, શાકભાજી સડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે, એટલે કે ગંધ આવવા લાગે છે. ફુલેવર કે કોબીજ જેવી શાકભાજીમાં કીડા પડે છે, બરાબર. ફુલેવર કોબીજ હોય એમાં જો પછી અમુક ભાગ પોચો અને કાળો પડી જાય છે, બરાબર, શાકભાજીનો. અને દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે, એટલે ગંધ મારે એવું અંદરથી પાણી નીકળે છે. આ બાબતોથી આપણને ખબર પડે કે શાકભાજી સડી ગઈ છે. જોઈને જ ખબર પડી જાય એમ તો, બરાબર. તમને પણ પડી જતી હશે. બીજું, સવારે વહેલા ઉઠી વૈશાલી અને તે કુટુંબ શું કામ કરે છે? બરાબર. વૈશાલી વહેલી ઉઠે છે, એનું કુટુંબ, એના પપ્પા શાકભાજી વેચે છે, એટલે બધા વહેલા ઉઠીને શું કામ કરે છે? જો વૈશાલી અને તેનું કુટુંબ સવારે વહેલા ઉઠી આગળના દિવસના શાકભાજી કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરે છે. બીજી બાજુ વૈશાલીના પિતા અને ભાઈ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરે છે, બરાબર. વૈશાલી અને તેનું કુટુંબ સવારે વહેલા ઉઠી આગળના દિવસના શાકભાજી કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું કામ કરે છે, બરાબર. અને વૈશાલીના પિતા અને ભાઈ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરે છે. આ બધા કામ એ સવારે વહેલા ઉઠીને કરતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? બરાબર. આપણા હાથ, કશું ખાતા પહેલાં આપણે હાથ બી ધોવા જોઈએ. કોઈ બી વસ્તુ બહારથી લાવ્યા હોય ને ધોવા જેવી હોય એ બધી ધોવી જોઈએ. ફળો અને શાકભાજીને પણ ખાતા પહેલાં ધોવા જોઈએ સ્વચ્છ પાણીથી. તો શા માટે? તો જવાબમાં આવશે, જુઓ, ફળો અને શાકભાજીનો પાક લેતી વખતે તેના પર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે, બરાબર. એ તો તમને ખબર હશે. પાક હોય, ખેતર હોય, આજુબાજુ પણ, આપણી ઘરની આજુબાજુ પણ મચ્છરના લીધે, બરાબર, દવાઓ છાંટવામાં આવે છે. તેના પર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. વળી તેના પર માટી અને કચરો પણ ચોંટેલા હોય છે, બરાબર. માટી અને કચરો પણ ચોંટેલા હોય છે. આવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોવા સિવાય ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ, માટી અને કચરો જાય અને આપણે બીમાર પડીએ. આથી ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ, બરાબર. આપણે બજારમાંથી લાવીએ એનો પાક જ્યારે નાખવામાં આવે છે શાકભાજી કહેવાના, ત્યારે એમાં જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે, બરાબર. પછી લાવ્યા હોય તેના ઉપર જંતુનાશક, કોઈ જંતુ કે એવું ચોંટી રહ્યું હોય, બરાબર, તો એવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોવા સિવાય ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ, માટી અને કચરો જાય, બરાબર. એ બધું ઉપર ચોંટેલું એ બધું જાય આપણા શરીરમાં, આપણે બીમાર પડીએ. આથી ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ. ચોથો પ્રશ્ન જુઓ, ઋતુ પ્રમાણે લીલા શાકભાજી, ફળો શા માટે ખાવા જોઈએ? જેમ ઋતુ બદલાય એમ આપણે લીલા શાકભાજી અને ફળ કેમ ખાવા જોઈએ? તો જો જવાબમાં, લીલા શાકભાજી અને ફળોમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન, ખનિજ ક્ષાર, પોષક તત્વો મળી રહે છે. જો યાદ રાખજો, આપણને ફળમાંથી, શાકભાજીમાંથી શું મળે છે? તો વિટામિન મળે, ખનિજ ક્ષાર મળે, પોષક તત્વો મળે. અરે એનાથી જ આપણને શરીરમાં તાકાત મળે. આનાથી આપણને રોગો સામે લડવાની તાકાત મળે છે. તેથી ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. જો ખોરાક, શાકભાજી, ફળ ખાવાથી વિટામિન, ખનિજ ક્ષાર બધું આપણને મળે રોજનું, બરાબર. એટલે આનાથી આપણને રોગો સામે લડવાની તાકાત મળે. એ બધું ખાઈએ તો પોષક તત્વો વધે. તો ઋતુ પ્રમાણે લીલા શાકભાજી ખાવા જોઈએ, બરાબર. લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. ત્યાર પછી છે વર્ગીકરણ કરો, બરાબર. એમાં પહેલું, નીચેની શાકભાજીનું વેલા પર થતી, છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો. તમને વર્ગીકરણ એટલે શું તમને ખબર પડી ગઈ હશે, બરાબર. આપણે આગલા પીરિયડમાં આવતું કે વર્ગીકરણ એટલે છૂટું પાડવું. બરાબર, ભેગા નામ લખેલા હોય ને છૂટા પાડવા. અહીં શામાં છૂટા પાડવાના છે? જુઓ, શાકભાજીના નામ આપેલા છે, એમાં જે શાકભાજી વેલા પર થતી હોય, એ છોડ પર થતી હોય અને જમીન પર થતી હોય, એમ 3માં વર્ગીકરણ કરવાનું છે. તો પહેલાં બટાટા, રીંગણ, કારેલા, પાપડી આ બધું જ ભેગું લખેલું છે. એમાંથી પહેલાં વેલા પર થતી શાકભાજીને છૂટા પાડીએ તો શું આવશે? કારેલા, પાપડી, દૂધી, તુરિયા, બરાબર. આ બધું વેલા પર થતી શાકભાજી છે. ત્યાર પછી છે છોડ પર થતી શાકભાજી. ઉપર બધા મિક્સ લખ્યા છે ને,
એમાંથી જ ખાલી લખવાના છે. તો બીજું છે છોડ પર થતી શાકભાજી, તો રીંગણ, ભીંડા, ટમેટા, ગુવાર, બરાબર, એટલે ગવાર પણ કહેવાય. આ બધી છોડ પર થતી શાકભાજી છે. ત્યાર પછી જમીનની અંદર થતી શાકભાજી, તો એ ઉપર જે કૌંસમાં લખેલા છે એમાંથી જ લખવાનું છે, બરાબર. બટાટા, સુરણ, બીટ અને મૂળા, બરાબર. બટાટા, સુરણ, બીટ ને મૂળા. એટલે આ રીતે વર્ગીકરણ કરવાનું છે જમીનમાં, છોડ પર અને જમીન ઉપર. તો કર્યું, બરાબર. આ રીતે આપણે વર્ગીકરણ કરવાનું હતું, બરાબર, છોડ, જમીન અને ઝાડ પર થતી શાકભાજીનું. હવે નીચે જે સૂચના લાગી છે કે નીચેનામાંથી છોડ કે ઝાડ પર થતા ફળ અને વેલા પર થતા ફળમાં વર્ગીકરણ કરું, બરાબર. હવે ફળની વારી છે. જેમ આપણે શાકભાજીનું કર્યું એમાં કૌંસમાં લખેલા છે બધા ફળ, તો એમાં ઝાડ પર થતા ફળ, ઝાડ કે છોડ બન્યું, અને વેલા પર થતા ફળ. તો ઝાડ કે છોડ પર થતા ફળમાં શું આવશે? સફરજન, બોર, નાશપતી, ચીકુ, દાડમ અને કેરી, બરાબર. ત્યાર પછી વેલા પર થતા ફળ દ્રાક્ષ, શક્કરટેટી, તરબૂચ. આ વેલા પર થતી શાકભાજી છે, બરાબર. એટલે તમને સમજણ પડી જ ગઈ હશે. દ્રાક્ષ ને તરબૂચ બધું બહુ ભાવે, બરાબર. કેરી તો જેનું ઝાડ હોય, છોડ હોય ઉપર અને વેલું હોય તો નીચે, બરાબર. એ રીતે જવાબમાં લખવાનું છે. તો આપણો પાઠ અહીંયા પતે છે, બરાબર. સ્વાધ્યાય પોથી પ્રમાણે ના સમજ પડી હોય તો ઓનલાઈન ક્લાસમાં પૂછી શકો છો. ઓકે, બાય, થેન્ક યુ.